ક્યારેય એવું વિચાર્યું છે કે ભણવાનું આટલું સહેલું અને મજેદાર પણ હોઈ શકે? વેલ, ટેકનોલોજી આ કમાલ કરી શકે છે. આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ. આઈસીટી સક્ષમ શિક્ષણ વિશે, જે આપણી શીખવાની રીતને આમ કહીએ તો પૂરેપૂરી બદલી રહ્યું છે. જો જૂની રીતે ભણવામાં ક્યારેક કંટાળો આવે એ સ્વાભાવિક છે, ખરું ને? તો સવાલ એ છે કે આ આખી ભણતરની પ્રક્રિયાને વધારે જીવંત અને રસપ્રદ કઈ રીતે બનાવી શકાય? જવાબ એકદમ સિમ્પલ છે: ટેકનોલોજી. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. તો આ આઈસીટી સક્ષમ શિક્ષણ છે શું? આ શબ્દ સાંભળવામાં થોડો ભારે લાગે છે, બરાબર? ચાલો એને એકદમ સરળ ભાષામાં તોડીને સમજીએ. એકદમ સીધીને સટ વાત કરીએ તો આઈસીટી સક્ષમ શિક્ષણ એટલે બીજું કંઈ નહીં, પણ ભણવામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો, જેથી ભણતર વધુ અસરકારક અને મજેદાર બને. એમ સમજો કે ક્લાસરૂમમાં ટેકનોલોજીનો જાદુ ઉમેરવા જેવી વાત છે આ. અને આ જાદુ થાય છે શેનાથી? તો એના માટે છે કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ઇન્ટરનેટ અને પેલા સ્માર્ટ બોર્ડ્સ. અરે આપણા હાથમાં જે મોબાઈલ છે ને, એની એપ્સ અને એમાં રહેલું ડિજિટલ કન્ટેન્ટ, એ પણ આનો જ એક બહુ મોટો અને મહત્વનો ભાગ છે. જરા વિચારો, કોઈ અઘરો વિષય વિડિયો જોઈને કેટલો સહેલો લાગવા માંડે છે. પ્રેઝન્ટેશનથી બધી માહિતી ફટાફટ મગજમાં ઉતરી જાય. અને પછી ઓનલાઈન ક્વિઝ આપી દો, એ જે તરત જ ખબર પડી જાય કે આપણને કેટલું આવડ્યું. અને ઇન્ટરનેટ, એ તો જાણે જ્ઞાનનો આખો દરિયો જ છે. તો સવાલ એ થાય કે આ પદ્ધતિમાં એવું તે શું ખાસ છે? એ જૂની ભણવાની રીતથી કઈ રીતે અલગ છે? ચાલો એની કેટલીક મુખ્ય ખાસિયતો પર એક નજર નાખીએ. સૌથી પહેલી વાત, આ પદ્ધતિ ઇન્ટરેક્ટિવ છે. મતલબ કે હવે એવું નથી કે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ ખાલી સાંભળે. અહીંયા બંને તરફથી વાતચીત થાય છે. શીખવાની પ્રક્રિયા જીવંત બને છે. બીજું, માહિતી તરત જ મળી જાય, એટલે સમય પણ બચે. અને સૌથી મસ્ત વાત તો એ છે કે તરત જ ફીડબેક મળે, એટલે કે તરત જ ખબર પડી જાય કે ક્યાં ભૂલ થઈ રહી છે. હવે જુઓ, જ્યારે ક્લાસરૂમમાં ટેકનોલોજી આવે ને, ત્યારે ખાલી ભણાવવાની રીત જ નથી બદલાતી. શિક્ષક અને વિદ્યાર્થી બંનેની ભૂમિકા પણ બદલાઈ જાય છે. પણ કઈ રીતે? ચાલો એને સમજીએ. તો હવે શિક્ષક ખાલી માહિતી આપવાનું કામ નથી કરતા. એ તો એક ગાઈડ, એક માર્ગદર્શક બની જાય છે, જે સાચો રસ્તો બતાવે છે. અને બીજી બાજુ વિદ્યાર્થીઓ હવે ખાલી પેસિવ લિસનર નથી રહ્યા. એ લોકો ટેકનોલોજીની મદદથી પોતાના ભણતરના ડ્રાઇવિંગ સીટ પર આવી ગયા છે. આ ખરેખર એક બહુ મોટો અને પોઝિટિવ ચેન્જ છે. ઓકે, તો આ બધી થિયરીની વાત થઈ. પણ હવે એ જોઈએ કે આનો અસલ જીવનમાં, એટલે કે પ્રેક્ટિકલી, ક્યાં સૌથી વધુ ઉપયોગ થાય છે અને એનાથી ફાયદા શું થાય છે. જુઓ, આ પદ્ધતિ ખાસ કરીને સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલોમાં, કોલેજોમાં અને જ્યાં સ્માર્ટ ક્લાસરૂમ છે ને, ત્યાં તો બહુ જ કામમાં આવી રહી છે. અને એટલું જ નહીં, આપણી જે નવી શિક્ષણ નીતિ એટલે કે એનઈપી છે, એમાં પણ આના પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તો સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો એ છે કે ભણતર ખરેખર મજેદાર બની જાય છે. હવે વિચારો, વિડિયો, એનિમેશન કે પછી ગેમ્સ રમીને કોઈ વાત શીખીએ તો એ કોને યાદ ના રહે? આનાથી થાય છે એ કે વિષયમાં આપોઆપ જ રસ જાગવા માંડે છે. બીજો ફાયદો છે સ્પીડ. પહેલાં કેવું હતું? કોઈ માહિતી જોઈતી હોય તો લાઇબ્રેરીમાં જાઓ, કલાકો સુધી પુસ્તકો ફંફોસો. હવે એવું કશું જ નહીં. બસ ઇન્ટરનેટ પર સર્ચ કરો અને થોડી જ સેકન્ડમાં બધી માહિતી હાજર. વિચાર કરો, રિસર્ચ કરવાનું કામ કેટલું સહેલું થઈ ગયું. અને હા, આની સાથે એક બીજો જબરદસ્ત ફાયદો જોડાયેલો છે. ભણતા ભણતા ખબર પણ ના પડે અને ટેકનોલોજીની સ્કિલ્સ પણ ડેવલપ થઈ જાય છે. અને આજનો જમાનો તો ડિજિટલ છે, એટલે કરિયર માટે આ સ્કિલ્સ કેટલી જરૂરી છે એ તો આપણે સૌ જાણીએ જ છીએ. અને ચોથો અને બહુ જ અગત્યનો ફાયદો, અહીં દરેક વ્યક્તિ પોતાની સ્પીડથી શીખી શકે છે. કોઈને જલ્દી સમજાઈ જાય, કોઈને વાર લાગે. તો જેને વાર લાગે એ કોઈ વિષયને કે વિડીયોને વારંવાર જોઈ શકે છે, જ્યાં સુધી એ બરાબર સમજાઈ ના જાય. આને જ કહેવાય સાચા અર્થમાં પર્સનલાઇઝ લર્નિંગ. તો આ બધી વાતો પછી એક મોટો સવાલ મગજમાં આવે છે કે શું ટેકનોલોજી જ શિક્ષણનું ભવિષ્ય છે? આ એક એવો સવાલ છે જેના પર વિચારવું જરૂરી છે. અને કદાચ એનો જવાબ કોઈ એક વ્યક્તિ પાસે નથી, પણ આપણે બધા સાથે મળીને આવનારા સમયમાં એનો જવાબ શોધીશું અને રચીશું પણ.